ગાંધીનગર ખાતે સર્કલ 3માં આજે વાજપેયીજીની પ્રતિમાનું અનાવરણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ પ્રતિમાનું વિશેષ અનાવરણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। 25 ડિસેમ્બર પૂર્વ વડાપ્રધાન વાજપેયીજીના જન્મજયંતિની ઉજવણી કરવામાં આવતી હોય છે। વાજપેયીજીના જન્મદિવસને ભાજપ સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યા છે। ગાંધીનગરમાં પણ રાજ્ય સરકાર આ સુશાસન દિવસ સપ્તાહની વિશેષ ઉજવણી કરવામાં આવનાર છે। પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમા ચ3 સર્કલ પર મૂકવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। ₹1.19 કરોડના ખર્ચે 3 સર્કલ ખાતે આ પ્રતિમાનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં આજે યોજાયેલા અનાવરણ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, સમર્થકો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। અટલ બિહારી વાજપેયીની પ્રતિમાની ડિઝાઇન સુપ્રસિદ્ધ શિલ્પકાર ડૉક્ટર રામ વાનજી સુથાર દ્વારા કરવામાં આવી હતી। મૂર્તિની ઊંચાઈ 12 ફૂટ જેટલી રાખવાની છે। તે બ્રોન્ઝ ધાતુમાંથી બનાવવામાં આવી છે। આજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું।